નમસ્કાર મિત્રો, શું તમને પણ ટેટની પરીક્ષામાં સારા લખાણ છતાં માર્ક્સનો અન્યાય થાય છે? તો આ રહ્યો ઉકેલ. આજે આપણે શીખીશું ટેટ્સ અને એચએસમાં ફૂલ માર્ક્સ મેળવવાની સિક્રેટ ટેકનિક. નમસ્કાર મિત્રો, ચાલો ટીએટી પરીક્ષાની તૈયારીમાં આપણે સૌ જોડાઈએ. આજે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો એક એટલો રસપ્રદ વિષય છે ને કે જે સમજવાની ખૂબ મજા આવશે. જી બિલકુલ. આજે વાત કરીશું બચાવ પ્રયુક્તિઓની, જેને અંગ્રેજીમાં આપણે ડિફેન્સ મિકેનિઝમ્સ કહીએ છીએ. અને હા, પરીક્ષામાં સારા માર્ક્સ માટે તો આ ટોપિક સમજવો જ રહ્યો. શિક્ષકે જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ થોડી ચિંતા, થોડો તણાવ તો થાય જ, સાચું ને? અરે, એ તો સ્વાભાવિક છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે જ્યારે આપણે આ બધું અનુભવીએ છીએ ત્યારે આપણું મન આપણને બચાવવા માટે અંદરખાને શું કરતું હશે? બસ આજે આપણે એ જ ગુપ્ત રીતો વિશે જાણવાના છીએ. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ બચાવ પ્રયુક્તિ આખરે છે શું? જુઓ, સાવ સરળ ભાષામાં કહું તો આ એવી અજાગૃત રીતો છે જેનો ઉપયોગ આપણો અહમ એટલે કે ઈગો કરે છે. ક્યારે? જ્યારે તણાવ, ચિંતા કે કોઈ સંઘર્ષની સ્થિતિ આવે ત્યારે આપણી માનસિક શાંતિ જાળવી રાખવા માટે. અને ખાસ વાત એ છે કે આ બધું આપણા અજાગૃત મનમાં થાય છે, આપણને ખબર પણ નથી પડતી. બરાબર. તો શું આ પ્રયુક્તિઓના કોઈ પ્રકાર પણ છે જેથી આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ? હા, ચોક્કસ. આપણે એને મુખ્યત્વે 3 ભાગમાં જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી સારા પ્રકારથી, રચનાત્મક પ્રયુક્તિઓ. આ એવી પ્રયુક્તિઓ છે જેમાં મન પોતાની શક્તિને કોઈક પોઝિટિવ અને સમાજને ગમે એવી દિશામાં વાળી દે છે. તો આ રચનાત્મક પ્રયુક્તિઓમાં સૌથી પહેલી કઈ છે? સૌથી પહેલી અને જેને મનોવિજ્ઞાનમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે એ છે ઉદાત્તીકરણ. આમાં વ્યક્તિ પોતાના એવા આવેગો જે સમાજમાં સ્વીકાર્ય નથી તેને એક ઊંચા અને ક્રિએટિવ રસ્તે વાળી દે છે. વાહ, કોઈ ઉદાહરણથી સમજાવશો? કેમ નહીં? માની લો કે કોઈ વ્યક્તિમાં ખૂબ ગુસ્સો ભર્યો છે તો એ એની આક્રમકતાને બોક્સિંગ રિંગમાં ઉતારીને એક સફળ બોક્સર બની શકે છે. અથવા પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ પોતાના દુઃખને શબ્દોમાં ઢાળીને એક ઉત્તમ કવિ કે શાયર બની જાય છે. ઉદાત્તીકરણ સિવાય બીજી કઈ રચનાત્મક પ્રયુક્તિ હોઈ શકે? બીજી છે વળતર. આમાં શું થાય કે વ્યક્તિ એક ફિલ્ડમાં નિષ્ફળ જાય ને તો બીજા ફિલ્ડમાં જબરદસ્ત મહેનત કરીને સફળતા મેળવે છે અને પેલી નિષ્ફળતાની ખોટ પૂરી દે છે. હા, આ તો આપણે વિદ્યાર્થીઓમાં ઘણીવાર જોતા હોઈએ છીએ. બિલકુલ. જેમ કે કોઈ વિદ્યાર્થી કદાચ ભણવામાં થોડો નબળો હોય પણ એ જ વિદ્યાર્થી સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ લાવીને આખા સ્કૂલમાં પોતાનું નામ રોશન કરે છે. ખૂબ સરસ. તો આ હતી રચનાત્મક પ્રયુક્તિઓ. હવે બીજા પ્રકાર તરફ આગળ વધીએ. હા, હવે આપણે એ પ્રયુક્તિઓ જોઈશું જેમાં વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે વાસ્તવિકતાને જ પોતાની રીતે જોવાનું શરૂ કરી દે છે. જાણે કે આખી પરિસ્થિતિ વિશેની પોતાની ધારણા જ બદલી નાખે છે. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. આનું સૌથી સામાન્ય ઉદાહરણ કયું છે જે આપણને રોજબરોજ જોવા મળે? એ છે પ્રક્ષેપણ, જેમાં વ્યક્તિ પોતાની ભૂલો કે નિષ્ફળતાનો ટોપલો બીજાના માથે ઢોળી દે છે. ઓહ, એટલે પરીક્ષા આપનારાઓ માટે તો આ બહુ જ રિલેટેબલ હશે. એકદમ. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય અને પછી કહે, અરે પેપર જ બહુ અઘરું કાઢ્યું હતું, અથવા અમારા સાહેબે બરાબર ભણાવ્યું જ નહોતું. બસ આ જ છે પ્રક્ષેપણ. અરે, આ તો પેલી જાણીતી કહેવત જેવી વાત થઈ ગઈ. તમે બિલકુલ સાચું પકડ્યું. નાચ ન જાને આંગન ટેઢા. આ એક જ કહેવત પ્રક્ષેપણને સંપૂર્ણ રીતે સમજાવી દે છે. પોતાની આવડતની કમી છુપાવવા માટે બહારના સંજોગોને દોષ આપવો. શિક્ષક 1, પ્રક્ષેપણ જેવી બીજી પણ કોઈ પ્રયુક્તિ છે? હા, છે ને, યૌક્તિકીકરણ. આમાં વ્યક્તિ પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે ખોટા પણ સાચા લાગે એવા લોજિકલ કારણો આપે છે, બહાના બનાવે છે. રસપ્રદ. આના પણ કોઈ પ્રકાર છે? જી હા, એમાં મુખ્ય 2 છે. એક ખાટી દ્રાક્ષ, મતલબ શિયાળવાળી વાર્તાની જેમ જે વસ્તુ ના મળી એ ખરાબ. અને બીજું છે મીઠા લીંબુ, મતલબ આપણી પાસે જે છે, જે પરિસ્થિતિ છે એ જ બેસ્ટ છે એમ મનને મનાવી લેવું. અને આ વિભાગની છેલ્લી પ્રયુક્તિ કઈ છે? એ છે તાદાત્મ્ય. આમાં વ્યક્તિ કોઈ સફળ કે મોટી વ્યક્તિ સાથે પોતાનો સંબંધ જોડીને ગૌરવ અનુભવે છે, જેથી એની પોતાની અસફળતા ઢંકાઈ જાય. એટલે કે જાણે બીજાની સફળતાને પોતાની ગણાવીને ખુશ થવું. બરાબર. કોઈ મોટાબા બનીને કે ને, અરે મુખ્યમંત્રી તો અમારા ફેમિલી ફ્રેન્ડ્સ જેવા છે. બસ એ જ છે તાદાત્મ્ય. સરસ. તો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને ત્રીજા પ્રકાર પર આવી ગયા છે. હા, અને આ છે પલાયનવાદી પ્રયુક્તિઓ.
આના નામમાં જ એલો અર્થ છુપાયેલો છે. આમાં વ્યક્તિ મુશ્કેલ કે દુઃખદાયક પરિસ્થિતિનો સામનો કરવાને બદલે એમાંથી ભાગી જ છૂટવાનો પ્રયત્ન કરે છે. તો આ ભાગી છૂટવાની રીતો કઈ કઈ છે? શિક્ષક 2 એમાંની એક છે દમન. અહીં વ્યક્તિ પોતાની દુઃખદાયક યાદો કે અનુભવોને જાણી જોઈને ભૂલવાનો પ્રયત્ન કરે છે. એને અજાગૃત મનના કોઈ ખૂણામાં ઢકેલી દે છે. શિક્ષક 1 જેમ કે પરીક્ષામાં નિષ્ફળતા મળી હોય તો એ આખા દિવસને જ યાદ ન કરવાનો પ્રયત્ન કરવો. બરાબર, જેથી એ યાદ વારંવાર આવે નહીં અને દુઃખ થાય નહીં. શિક્ષક 1 બીજી કોઈ રસપ્રદ પ્રયુક્તિ છે આમાં? હા, પરાગગતિ. શબ્દને છૂટો પાડો. પરા એટલે પાછળ અને ગતિ એટલે જવું. જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ તણાવ સહન નથી કરી શકતી ત્યારે તે બાળકની જેમ વર્તન કરવા લાગે છે. ઓહ! જેમ કે કોઈ મોટી નિષ્ફળતા મળે તો નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગવું. એકદમ સાચું. એ જ છે પરાગતિ. અને હવે છેલ્લી પ્રયુક્તિ જેનાથી આપણે સૌ પરિચિત છીએ. શિક્ષક 2 એ છે દિવા સ્વપ્ન. જ્યારે વ્યક્તિ હકીકતમાં પોતાની ઈચ્છાઓ પૂરી નથી કરી શકતી ત્યારે તે કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાય છે અને સપનામાં એ બધું જ મેળવી લે છે જેને જોઈએ છે. શિક્ષક 1 જેમ કે એક સામાન્ય વિદ્યાર્થી પોતાને એક મોટો ઓફિસર બનીને લક્ઝરી ગાડીમાં ફરતો જુએ. બિલકુલ, આ વાસ્તવિકતાથી ભાગી છૂટવાનો એક રસ્તો છે. તો મિત્રો, આપણે બધી મુખ્ય બચાવ પ્રયુક્તિઓ તો સમજી લીધી, પણ હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે ભવિષ્યના શિક્ષક તરીકે આ બધું જાણવું આપણા માટે કેમ આટલું જરૂરી છે? ચાલો હવે એલી જ વાત કરીએ. સાચી વાત છે. આ જ્ઞાન ફક્ત પરીક્ષાના માર્ક્સ માટે જ નહીં, પણ જ્યારે આપણે ખરેખર શિક્ષક બનીશું ત્યારે પણ કામ લાગશે. ખરું ને? ચોક્કસપણે. વિચારો, જ્યારે તમે ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને બહાના બનાવતો, બીજા પર દોષ નાખતો કે પછી પોતાની જ દુનિયામાં ખોવાયેલો જોશો, ત્યારે તરત જ તમને સમજાશે કે એ કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી રહ્યો છે. અને આ સમજ હશે તો જ આપણે એ વિદ્યાર્થીઓ સાથે વધુ સહાનુભૂતિથી વર્તી શકીશું અને ક્લાસને વધુ સારી રીતે મેનેજ કરી શકીશું. બરાબર. તો ચાલો આજની આપણી આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. એક શિક્ષક તરીકે આપણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓના આવા વર્તનને કેવી રીતે ઓળખી શકીએ? શિક્ષક 2 અને એનાથી પણ વધુ મહત્વનું એ ઓળખીને આપણે એમને નકારાત્મક પ્રયુક્તિઓમાંથી બહાર લાવીને એક રચનાત્મક પોઝિટિવ રસ્તા પર કેવી રીતે વાળી શકીએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો. શિક્ષક 1 આગામી ચર્ચામાં આપણે ફરી મળીશું. નમસ્કાર. શિક્ષક 2 નમસ્કાર.